तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાની છે। તો તમને ખબર જ હશે કે 7 જાન્યુઆરીના દિવસે કેજરીવાલ સાહેબ આવવાના હતા દોસ્તો। તો હવે એ નહીં આવી શકે તો કેમ નહીં આવી શકે એ આપણે વિડિયોમાં બતાવવાના છીએ દોસ્તો। પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના ન્યૂઝ તમારા માટે હું લાવતો હોઉં છું દોસ્તો। તો કેજરીવાલ સાહેબ એમ કહેવાય છે કે 7 જાન્યુઆરીના દિવસે આવવાના હતા, પરંતુ એ નહીં આવી શકે કારણ કે ભાજપના નેતાએ એને ફસાવીને જેલમાં નાખવાનો દાવો કર્યો છે દોસ્તો। અને કેજરીવાલ સાહેબ એવું કહ્યું હતું કે લાવી આવીને કે મને દર વર્ષે ચૂંટણીના દિવસે અમને ફસાવીને જેલમાં નાખી દે છે દોસ્તો। તો આખી એમ કહેવાય છે કે કેજરીવાલ સાહેબ માથે કેસ કર્યો છે દોસ્તો, અને કેજરીવાલ સાહેબ આવી નહીં શકે દોસ્તો। અને શેતો વસાવા તમને ખબર જ હશે કે જેલની અંદર જ છે, અને એ પણ કેજરીવાલ સાહેબ આવે તો કે શેતો વસાવાને છોડાવીને બહાર એક દિવસ માટે લાવવાના હતા દોસ્તો। તો દોસ્તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના ન્યૂઝ તમારા માટે હું લાવતો હોઉં છું દોસ્તો। તો કેજરીવાલ સાહેબ એમ કહેવાય છે કે ડેડિયાપાડાની અંદર 7 જાન્યુઆરીના દિવસે આવવાના હતા દોસ્તો। તો દોસ્તો કેજરીવાલ સાહેબે લાઈવ આવીને એવું કીધું છે કે મને દર વર્ષે ભાજપના નેતાઓ મને ફસાવી દેતા હોય છે અને અવારનવાર વસ્તુઓ માથે નાખીને જેલને હવાલે કરી દેવા માંગતા હોય છે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ઇન્સ્ટાગ્રામ ઉપર ને યુટ્યુબ ઉપર એવું બતાવવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ સાહેબ માથે કેસ ઠોક્યો છે અને જેલમાં જઈ શકશે દોસ્તો। તો તમારે એના વિશે શું કહેવું છે એ પણ કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે તો લાઈક શેર જરૂર કરી દેજો। ફરીવાર બીજા વિડીયો મળીએ, તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત અને જય આદિવાસી લખવાનું ભૂલતા નહીં। બાય બાય।